વરસાદના કારણે એક દિવસ ગરબા રદ થાય તો ખેલૈયાઓ નિરાશ થઈ જાય છે, પણ કુદરતનો માર સહન કરતા ખેડૂતની ન માત્ર નવરાત્રી દિવાળી પણ આખી સિઝન બગડી છે। દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના છે। સૂત્રાપાડામાં 3 દિવસથી અવિરત વરસાદને લીધે સોયાબીન, મગફળી અને અડદ સહિતના ખરીફ પાકનો સોથ વળી ગયો। આ સ્થિતિ ખેડૂતો માટે આર્થિક રીતે 2 ગણા ફટકા સમાન છે। એક તો કેરીમાં ઉત્પાદન કરતાં નુકસાની વધુ રહી, ઉપરથી પાછોતરા વરસાદે ખરીફ સિઝનમાં પણ મોઢે આવેલો કોળિયો છીનવી લીધો। વિધિની વક્રતા એ છે અને સરકારી પ્રક્રિયા એવી છે કે હજુ તો ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જે કેટલાક જિલ્લાઓમાં પાક નુકસાની થઈ હતી તેનું સહાય પેકેજ ટલ્લે ચડેલું છે। ત્યાં વધુ એક આફત આવી તો આવક તો નહીં પરંતુ ખેડૂતની પીડા ડબલ થઈ। આગોતરા વાવેતર કરેલા છે અને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયેલું છે। એ લોકોને અત્યારે પાથરા માંડવીના પલળે છે અને ખેડૂતોના હાથમાં કંઈ આવેલું નથી। ખાલી મગફળીનું નુકસાન છે એટલું નથી, પશુપાલકનો સારો છે એ પણ પલળી ગયો છે। એટલે આખું વર્ષ જે પશુને ગુજરાન હલાવવાનું હોય પશુને એ પણ ચારો બગડી ગયો છે। ખેડૂતોની દશા એવી છે કે ચારો પણ વેસાથી લેવો પડશે અથવા તો પશુને છૂટા કરવા પડશે, આવી સ્થિતિ છે।